નમસ્કાર, ચાલો થઈ જાઓ તૈયાર. શૂન્યમાંથી સર્જન યાત્રા, એ પણ અંગ્રેજી ભાષા માટે, એ પણ માતૃભાષા ગુજરાતીથી. શરૂઆત પહેલા માતૃભાષા ગુજરાતી આપણા માટે પાવરફુલ ટૂલ તરીકે કામ કરશે. ભલે શરૂમાં થાય ભૂલ, પણ ગુજરાતીનો ઉપયોગ કરજો એઝ એ પાવરફુલ ટૂલ. હવે શૂન્યમાંથી શરૂ કરવું છે, એનો મતલબ એમ કે એકદમ પાયાથી શરૂ કરીશ. તો તમને પાયાની અંદર હું 3 શબ્દ આપું છું. એ 3 શબ્દ તમે ત્યાંથી સ્ટાર્ટિંગ પકડી શકો છો. એસ, વી અને ઓ. એસ ફોર સબ્જેક્ટ, વી ફોર વર્બ, ઓ ફોર ઓબ્જેક્ટ. ફરીથી ટૂંકમાં ઇનિશિયલ લખીએ. સબ્જેક્ટ, ઇટ્સ વર્બ એન્ડ ધેન ઓબ્જેક્ટ. હવે સબ્જેક્ટ તરીકે યાદ રાખો 2, નામ અને સર્વનામ. નામ અને સર્વનામ, એકદમ પાયાથી વાત કરું છું. નામ અને બીજું સર્વનામ. ઓબ્જેક્ટ તરીકે પણ યાદ રાખો 2, નામ અને સર્વનામ. નામ અને સર્વનામ. લેટ્સ રાઇટ. સબ્જેક્ટ તરીકે એક છે નામ અને બીજું છે સર્વનામ, એટલે તો 2 થઈ ગયા સબ્જેક્ટ. નામનું લિસ્ટ તમારા પાસે નથી, અનલિમિટેડ છે. હું કે તમે નામનું લિસ્ટ બનાવી શકતા નથી. ઓકે, બનાવી શકીએ, અનલિમિટેડ છે એટલે એનો લિમિટ નથી. સર્વનામનું લિસ્ટ ફાઇનલ બનાવી શકો. they are 7, 7 છે. they are 7, 7. હમણાં લખીએ, લિસ્ટ બનાવીએ. સબ્જેક્ટની મેટર પતાવ્યા બાદ હવે આવો ઓબ્જેક્ટમાં. તો ઓબ્જેક્ટમાં પણ અત્યારે યાદ રાખો 2 તરીકે પહેલું છે નામ અને બીજું છે સર્વનામ. નામનું લિસ્ટ આપણા માટે અનલિમિટેડ. સર્વનામ, તો સર્વનામનું લિસ્ટ બને છે 7. હવે તમને ખબર છે સબ્જેક્ટ એટલે, તો તમે કહેશો સબ્જેક્ટ એટલે કર્તા. ઓકે. ઓબ્જેક્ટ એટલે, તો ઓબ્જેક્ટ એટલે કર્મ. ગુજરાતીમાં કર્મ વચ્ચે આવે, અંગ્રેજીમાં કર્મ ક્રિયાપદ પછી આવે. એટલે વર્બ ને હમણાં નીચે ચર્ચામાં લઈએ. ફરીથી બોલું છું, ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી હોય, ત્રણેય ભાષામાં સબ્જેક્ટ 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 હકાર વાક્યમાં પહેલા સ્થાન ઉપર. સબ્જેક્ટ તરીકે નામનું લિસ્ટ અનલિમિટેડ. મારું નામ, તમારું નામ, વસ્તુ, પ્રાણી, દેશ, રાજ્યો, સિટીઝ અનલિમિટેડ છે, એટલે સમજી જવાનું. સર્વનામ છે 7, હમણાં લિસ્ટ બનાવીશું. ઓબ્જેક્ટનો મતલબ બને કર્મ, જે હંમેશા ક્રિયાપદ પછી જ હોય. તો સબ્જેક્ટ પછી વર્બ પછી ઓબ્જેક્ટ તરીકે મારી પાસે, તમારી પાસે 2 છે, નામ અને સર્વનામ. નામનું લિસ્ટ અનલિમિટેડ છે, સર્વનામ છે 7, પણ સર્વનામ આમાં કર્મ તરીકે લેવાના છે, અહીંયા સર્વનામ કર્તા તરીકે લેવાના છે. તો પ્રશ્ન તમને ઊભો થતો હોય કે સર્વનામ એટલે શું, તો કહી દઉં, સર્વ માટે લાગુ પડતું નામ એટલે સર્વનામ. સર્વનામને અંગ્રેજીમાં કહેવાય છે પ્રોનાઉન. સર્વનામ એટલે પ્રોનાઉન. તો આ નાઉન શબ્દ માત્ર લો તો બની જશે તમારું નામ એટલે નાઉન. નાઉન એટલે નામ અને પ્રો લગાડી દો તો બની જશે સર્વનામ. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. વિઝન ક્લિયર રાખો, વિઝન બંને ક્લિયર રાખો. હવે નામ અને સર્વનામનું આપણે અહીંયા વિગતે માહિતી અથવા નોલેજ લીધા બાદ સીધા વર્બ ઉપર આવીએ. વર્બ છે 2, અને આઈ રિક્વેસ્ટ યુ, ક્રિયાપદ ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન. ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન. ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન જો સાચવી લીધું, એટલે 12 ટેન્સીસ અને મોર ધેન 25 વર્બ્સ જે સ્પોકન માટે જરૂરી છે, વિલ બી ઇઝી. મારી સિસ્ટમમાં એટલું જ કહીશ કે હું ગુજરાતીને છેડેથી ઓળખવાનું કહીશ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીને બીજા સ્થાન ઉપર. જો હોય ને ગુજરાતીનું વાક્ય, તો અંગ્રેજીનું વાક્ય બીજા સ્થાનેથી સેટ કરતા આવડે. સબ્જેક્ટ તરીકે તમને હું આપી દઉં, ઓબ્જેક્ટ તરીકે તમને ખબર જ છે, તો સબ્જેક્ટ વર્બની ફિકર છોડી
આની તમે સેટઅપ લઈ લો તો સબ્જેક્ટ પછી વર્બ તરીકે જે બે શબ્દ છે એમાં પહેલું નામ યાદ રાખો, મુખ્ય ક્રિયા અને પ ફોર પદ. બે છે એમાં પહેલાને યાદ રાખો મુખ્ય ક્રિયાપદ અને જે બીજું છે એને યાદ રાખો સહાયકારક ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદની જો સેટઅપ હશે ને તો ઇંગ્લિશ વિલ બી easy to speak and understand and write and read. નવા શબ્દો અટકાવે તો મીનિંગ તમને શોધવા પડે ગૂગલ યા ડિક્શનરી. બાકી વિઝન ક્લિયર હશે અને શીખવા માટેનું રીઝન હશે તો ઇંગ્લિશ કેન બી મેડ. ક્લિયર કરવા માટે ચલો એક વાત કરીએ. મુખ્ય ક્રિયાપદ તરીકે માની લો કે એક શબ્દ છે પ્લે, તો આપણે ટુ પ્લે નું ગુજરાતી લઈએ બને રમવું. હવે એના ત્રણ રૂપ આવે. કોના? મુખ્ય ક્રિયાપદના ત્રણ રૂપ V1 V2 અને V3. મારી તમને રિક્વેસ્ટ છે, જો તમને અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવું હોય ને તો ગ્રામરની જવાબદારી હું લઈ શકું, ક્રિયાપદની જવાબદારી હું ના લઈ શકું, કારણ કે જેટલી ક્રિયાઓ તમને આવડે ને વધુ એટલી તમારી પ્રેક્ટિસમાં તમે લડી શકો બધું. પ્રેક્ટિસ માટે તમારી પાસે વર્બ્સ હોવા જોઈએ. એટલે કરી નાખો શરૂઆત પાકા કરવાની 5 થી 10 થી 5 10 15 જે તમને ફાવે તે. ક્રિયાપદ તરીકે V1 V2 અને V3. હવે છે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ તો એને તમે જાણો છો કેન, કુડ. હું બોલી નાખું કેન, કુડ, શુડ, મે, માઇટ, મસ્ટ, વોન્ટ ટુ, વોન્ટ્સ ટુ, વોન્ટેડ ટુ, વિલ વોન્ટ ટુ, લાઇક ટુ, લાઇક્સ ટુ, લાઇક ટુ વગેરે 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 વગેરે. તો આટલી ચર્ચા કર્યા બાદ વર્બ ને સિરિયસલી હવે લેજો. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આર ઈઝી. આમાં થોડા થઈ જજો બીઝી. ઇંગ્લિશ વિલ બી ઈઝી. ચાલો હવે સબ્જેક્ટ તરીકે નામનું લિસ્ટ બનાવવાનું નથી. સર્વનામ કેટલા છે? 7. તો 7 માં પહેલું ગ્રુપ ફર્સ્ટ ગ્રુપમાં લઈ લો I, સેકન્ડ V, થર્ડ you and fourth they. I, we, you અને they પહેલા ગ્રુપમાં લઈ લો. બીજા ગ્રુપમાં લઈ લો, સેકન્ડ ગ્રુપમાં લઈ લો he, ત્યારબાદ she અને ત્યારબાદ it. હવે મેં તમને નામ કહ્યું હતું, નામ એ નામને લગાડી દો અહીંયા સિંગલ નામ એક વચનનું. આટલું જો કરી નાખો ને ક્લિયર એટલે સબ્જેક્ટ તમને ક્લિયર. હવે સબ્જેક્ટ પછી યાદ રાખો ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ તરીકે હું સ્પેલિંગ લખી નાખું અત્યારે મી, us, you અને them. આઈ એમ સોરી કેપિટલ નહીં આવે અહીંયા. them he માટે સેકન્ડ ગ્રુપમાં him, she માટે પેલા હું લખી નાખું પછી લઈ લઈએ ચર્ચા. સ્મોલ it અને નામ આમાં ને હોય. ચાલો I એટલે હું એનું બને કર્મ મી, V એટલે અમે એનું બનશે us, you એટલે તું અથવા તમે એનું બને you એટલે તને અથવા તમને, they એટલે તેઓ તેનું કર્મ બનશે them એટલે તેઓને, he એટલે તે, him એટલે તેને, she એટલે તે અથવા તેણી તો એનું કર્મ બને તેણીને અથવા તેને. it વપરાય વસ્તુ કે પ્રાણી માટે તો તેના માટે પણ it જ નામનું નામ. અત્યારે આટલું રાખો. નેક્સ્ટ વિડિયોમાં આખું તમારું સર્વનામનું કોષ્ટક સમજીએ વિથ ગુજરાતી વિથ ઇંગ્લિશ. આશા રાખું છું કે this will give you a good starting for learning or for starting to learn. વિડિયો ગમ્યો હોય ઓર કંઈ પણ તમારા તરફથી સૂચન હોય I would be happy જો તમે ઇન્ફોર્મ કરશો તો. ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ટિલ ધેન જય હિન્દ.